વાગો હા એનો ફૂમતાઈ ફટાફટ તમે વતન આપણે અંબાજી વેડી આવજો. કેમ માથાકૂટ થાય એમ છે તરત ને તરત. હે માથાકૂટ થાય એમ છે. એટલે સેકુણ હોમે સેકુણ લ્યા તમે ફટાફટ આવો ને વતન અંબાજી વેડી પછી કહું બધું હાલ આવો તરત. એવું એમ આવું છું તરત આવું છું. વાત આવી છે ભાઈબંધીની પણ હવે હોમે ગમે સંબંધી હશે ને તોય હું ભમાયા વગર ની રૂવાત એમ. તમારું મરી જાય લે કોમળા આવો એટલે મરવા ફરો તમે મારવા નહીં ફરતો મારવા ફરું છું બાપુજી. હવે જંગ તો મેં કે રંગ તો મેં પણ જો આ બંકાની એન્ટ્રી થાય ને ઈ આખી મેટર તો ચોકણ શિખર જંગ જોમાવા હેડ્યા સારે ભૂપતજી. હા અમે તો હાથે કરી માજ્યું છે. ઓય છેલ્લે 4 વર્ષથી હું કપાસ નતો વાવતો. આ વખત કેટલો વાયો ખબર છે? 5 વીઘા. બધો બાદલ જો લે ખર્ચા ના નીકળી એમ નહીં. અરે હરીભાઈ તમારો તો 5 વીઘા કપાસ જ બગડ્યો છે. આ કાઠિયાવાડ બાજુ લોકોને મગફળી હાવ પોણીમ તરે છે બોલો. અલ્યા ભાઈ સમાચારમાં જોયું તું મેં આપણે ઊંધા પડીને જોતો હોય છે લ્યા. હા અહીંયાને કેટલું નુકસાન હશે ખરેખર ખેડૂતનો ચારે બાજુ મરો છે. અને હરીભાઈ એક વાત કહું, હા અમુક જગ્યાએ તો ખેડૂત બાપડો બિયારણ ખરીદે ને એનું વ્યાજ આલતો હોય છે. અલ્યા ભાઈ ઘણી વાતો સાંભળેલી છે અમે તો. અરે વેપારીઓ કમાય છે ને ખેડૂત મરે છે. વાત સાચી છે. અને અમે આ વરસાદ ખાઈ પીને ઊંઘતો હોય થયો છે. કોઈ સીઝન અમે આપવા દે એમ નહીં બોલો. ખેડૂત જોડે એક જ રસ્તો છે, રોવા કો તો મરો. બસ ના કોઈના અવસર કરી કે કોઈ નહીં કશું નહીં. તાણે હરીભાઈ હા આપડે તો છે ને હવે ઉભો રહો લ્યા. કોણ છે આ? હા બીજું છે કોઈ ચેડે? ચીડે કોઈ નહીં. આ ચમરવા ફરી ગયો છે લ્યા. હરીભાઈ છે કોણ પણ? અલ્યા ભાઈ મેં પહેલી વતરો જોયો છે યાર. હવે આરોશાના હાથમાં આવે નકા ઓના હાલ ભાજી નાખો. ભૂપતજી હા ચિંતા ના કરો, આ જવાનો રસ્તો છે અને વર્તે આવવાનો રસ્તો આર્યો જ છે. નેકળશે તો વહીથી જ નેકળશે. હા હેડો આગળ હેડો આપણે. હરીભાઈ વળતા હાથમાં આપવા વારો કીધો પૂરો કરી નાખું આજ. એટલે ચો દા હે વહીથી નહીં નીકળે તો. અરે જેટલી ખેતી બગડી ને એ બધી રી હોના ઉપર કાઢું. અમે કંટાળેલો ફરું છું. કપા તો મારે બગડ્યો છે. અરે હોમન રૂ બગડ્યું છે મારે. એટલે પણ ઓને જે માટલી બધી ઉતાવળ છે. મરશે રહ્યો એને મોત પોકારે છે. હવે ધક્કું માર્યું ઈ તો નહીં મેલવાનો. ના ના મેલું. હરીભાઈ હા. તમે હેડો ખાલી અંગા છાડો લે. આપણે હેડો તો આવું છું ચો નાહી ગયો છું લે. અલે ઉતવાળા હેડો કી. અલ્યા વાંથી કેટલા ઉતાવળો યાર. આ કપચી વાગે છે. 6 વાગતી તમે હેડો. પાછી ના હુવા જાને મને ધક્કું મેલ્યું છે. હા ભાઈ હા. દેખાતું નહીં લે. તને ખબર નહીં પડતી એ રસ્તા વચ્ચે તું લાકડું લઈ હેડો ભાઈથી ખબર નહીં પડતી. ઊભો થઈ રે હાલ હું ઉતાવળમાં છું એટલે હાલ હું કોઈ નહીં કરું. બાકી છે ને તારે લડવું હોય ને તો એકનો એકનો ઉભો રહે. એવું છે એમ? તારે હોય એટલે બોલે જાય. પાછા લડવા આવશો ને તમે. આ એકણ આવું છું તારે હોય એટલે બોલે જાય. હાલ કશો વાંધો નહીં, તમારી વાત જોઈને એકણ બેસી રહ્યો જોઈ નહીં જવું. વડીલ મારે કેવું ખબર છે કે ગમે એવો મોણો હોય અને મારા હોમાં ડોળા કાઢે કાતરિયા ખાય નહીં એટલે વિચારવાનું નહીં, આલી જ દેવાની. મારે પણ ફોનમાં પેલો માછો રમણ ભમણ બોલતો હતો ને પૈસા આલવા ના પાડતો હતો એટલે હું એમ કરતો હતો. એ તો સારું કર્યું હું તમને બોલ્યો અને તમે મને હોમે બોલ્યા નહીં. બધી ચોખવટ કરી દીધી ને ખેંચી વેચી આપણે ઝઘડો થઈ ગયો તમને. અમે વડીલ ગમે તે વાત હોય ને તો સોખવેટ કરી દેવી હારી. ના ના અમે તો વિચારતા જ નહીં. કોઈ તો પછી આ ઝઘડો થાય ને તો જોવાનું નહીં. અરે અત્યારે ઝઘડા મજા જ નહીં. આયો તો આયો મારો ભાઈ બનશે. શું હતું કોણ હતું એનો અરે ના વડીલ શું હતું તારે ઓળખી તું મને ઓળખી લે. અરે વાતમાં કોઈ નતું તો અમારે સોખવેટ થઈ ગઈ.
હું સમજાવું સમજ્યા ફેર થયું તું આડકા હાથ નહીં ચડી તારા હા એ. સમજી જાય છે અરે લે પણ અમે લડ્યા જ નહીં હું સમજાવું એ તો આ વડીલ ને મેટર ચાલતી હતી ફોન ઉપર હે. બરોબર હે. એટલે એ હોમલે ઉપર કાયા થતા હતા અને મારા હોમ તાકતા હતા એટલે મને એવું લાગ્યું કે મારા હોમ કાતરીએ ખોઈસી એટલે મેં તમને ફોન કર્યો હતો પછી એને બધી ચોખવટ કરી તાણી પટી હા પટી ગયું મસ્ત મોણસ છે આ વડીલ તો બહુ રિહાળા લાગે છે ભાઈબંધ છે મારો એક ફોન કર્યો કેટલો ટાઈમ થયો તરત આઈને ઉભો રહ્યો ને 10 મિનિટમાં આઈને ઉભા રહ્યા તાણી પછી આખા ગામમાં કોઈ નામ ના લે એવું છે એમ? હા માથા ભારે છે હવ અમારા ગામમાં નામ છે અમાર બે જણાનું એવું છે એમ ઓવે પણ વડીલ બહુ ઝઘડા ના કરો હો ઝઘડા જરૂર પડે ની ઈકણ જ કરો છો બાકી કોઈ હાથું મિલતા નહીં એમ કે અત્યારે ઝઘડા મજા નહીં પાછી એ તો ઝઘડા મજા નહીં પણ થાય તો કરી નાખવાનું એમ બાચી નહીં મેળવાનું પછી હેડો એ વાત જવા દો હવે મારે ઘેર હેડો ચા પાણી કરવા ના ના હવે અમે છે ને મારે હેડતું જવું પડોત એટલે હવે આવી જાય ને એટલે હવે જતો રહું હંગાત હંગાત થઈ ગયો લેવાની આઈડિયા તો નહીં કરીને ખરેખર હેજી વેજી હમણાં આ તો વડીલને હું બોલ્યો નહીં એટલે બાપડા એક શબ્દ બોલ્યા નહીં મન શાંતિથી સમજાયો એ વડીલ ભાગતે ભાગો તો હું હાલ વેકન છે ની હાથ ને પગ બધું ભાજી રહ્યો તમને કહું હું એટલે જબ્બર લાગતો તો સ્ટાઇલ મારી તાણી ગળાની સોગન નહીં વેકન પિક્ચર ઉતરતું હા ઉવે પિક્ચર ઉતરતું હોય નહીં તો મેં નિરોતું બની જોઈ એવું? તાણી એવું સ્લેપ મારી તું તે બાઈક ફેરથી મારું હાડો તમે જઈ દો ના 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 વડીલ, આ વરસાદ ચાલુ છે એટલે બાઈક હળવું આખો ને ચોક પડશો ને તો ભાજી જાઓ પાછા આજ દાડાવતી નો ટચ શરીરનું એકે હાડકું હાજુ નહીં વાત સાચી પણ કઈ ના થાય લાગે તમને ના તાણી રતણ આવજો એ આવજો આવજો અને કોક દાળ આવજો ચા પાણી કરવા સારું હો? સારું એ હા જાદુ જાજો જાજો કુમતાઈ હે આ કોઈ છોકરાના નાટક સી કે પછી મોટાના નાટક સી પાછા લડવા આવશો ને તમે આ વેકન આવું છું તારા વાટલા બોલે નહીં છોકરાનો નાટક હશી છોકરાનો છોકરાના હોય તો બરોબર છે બાકી જો કોઈ મોટાને આવા નાટક કર્યા હોય ને તો પછી આ ઉભા બૈડા મિલું હાલત ગળાની શોગન ભાઈ એ તો પછી હું નહીં બેઠો ભમાઈ નાખ્યો લ્યા એટલે હે છોકરા આવડા આવડા પથરા ના મિલી કી અને આવી લાઈન ના કરી કે સીધી એટલે ઓપડો હા. આ રોડનું કામકાજ ચાલુ છે ને હા. એટલે આ બંધ કરવા માટે વેકન મેલ્યો હશે તમને કહું એટલે પણ રોડ આ બાજુ એવો છે ને આ બાજુ એવો છે હા આ બાજનો ભાગ કદાચ રિપેર કરવાનો હોય તો રિપેર ચોથી થાય હવે બંધ જ છે એટલે એમ જ કહું છું એમ ડોમર નાખવાનો હોય તો ઉપર એમ તમે વાતને સમજો પણ યાર ઈ તો પેલા બેનર આવે કી સરકારી બેનર કદાચ ને રે ભૂલી ગયા હોય તો એટલે નાખો ને જે હોય નાખી દેજો હાડજો આપણે તો બાઇક નીકળે એટલું જ કરવું છે ઓય લે નહીં આમ તો. તાણી બધા શું કરવા નાખવા પડી આપણે એ વાત સાચી તાણી એ આ પટ્ટી જુલ્યો પટી ગયું ને? હવ ઉભા રહો એ કાઢ્યું બીજા તો હોકી પડતા ઊંધા ના ના બીજાને નડે એવું શું કરે કરવું પડે હા? કરીએ ને તો સારું કરીએ એમ. ઓહો અને વાતને સમજો યાર. ક્યાંનું વળી આટલું બધું તું સારું થઈ ગયું હા સારું તો થવું પડે યાર તાર. હમણાં તો પેલા મારવા આવ્યું તું ઈ તો તમારે મેટર પટી ગઈ હતી ને કે એ ગામમાં મારું નામ થઈ ગયો તમને કહું હું. સમજ્યા બસ ચાલશે નહીં હવે હા? ચાલશે હવ, હવ, ચાલુ કરજો એ તારું ભલું ચેલેન્જ આલીને ગયા તા લે તમે પાવર તો કર્યો પણ તમે પાવર કરતે ના આવડ્યો એટલે તમારો ઇલાકો તો જોવો તો આ ઇલાકામાં કનું રાસે એ તો જોવું તું તમાર એટલે હાના ઇલાકાની વાત કરે છે અને આરો ડાયરેક્ટ દેવા ચમ મળ્યો એ ઇલાકાની વાત જવા દો હાથ કના ઉપર ઉપાડ્યો હા તમારું ઉપર તમાર ઉપર એટલે અમારી ઓળખાણ નહીં થઈ હજુ એટલે પાસારો પેલા તો ને કે ભાજીને છો ખાવ હમણાં ભાજી નાખ્યો એટલે પેલા મેટર હું છે નહીતર પૂછી લો એમ ચેલેન્જ આલી હતી મને લડવાની એ બે તેરે નામ કા કુત્તા પાલું શું કર્યું તે ઓને તારા લીધે જ આ બધું આદરી બેઠો છું હું
ગાય ગા બાઈક લઈને આવતો તો ની એટલે આરો લાકડું લઈને જતો તો અને મારું બાઈક અડી ગયું ને તે આખો ભમી ગયો એનો પણ એટલે એટલી સ્પીડ બોચો આબા નતું તારે તો પછી કરવા તારી ફોન કરતો તો આજ શું કરવા ઉપડાવો છો ઓડી નાખો માથું હો હા પટી ગયું એક આઈ જાઓ. મિનિટ વડેલ ના મારી વાત સાંભળો મારે થોડી મેટર જેવું હતું એટલે મેં ફોન કર્યો તો એટલે અરે રફો રફ આવતા હતા અને આ મારો ભાઈ બનશે મારો ફોન આવે ને એટલે પછી ચાલ્યો ના રહે એટલે તમારા ભાઈબંધે મને થાપ છોડી હતી એવું અને પાવર બહુ કર્યો તો તમે ધોકા ના છોડ્યા હા. ધોકા ના છોડ્યા તાણે. જો મેં તમને થાપ છોડી હતી કોઈને જોઈ હતી તમે અમને ધોકા છોડ્યા કોઈને જોયા તો વાત રફા દફા માફી માંગી લો હેડો. હે? માગી લેજો મારા હાટાની હા તમે હું માગ્યો ને તો ચલાવશી નહીં માગો તો ખરી હા? ભૂલ થઈ ગઈ હવે જો એમ નહીં હા પજે પડીને હા પજે પડીને એટલે તમે તો ભગવાન બીજા છો એટલે તમારા માટે હાલ ભગવાને જ છું કાર બનીને આવ્યો છું તમારા માટે માફી જો તમારે જીવતું રહેવું હોય ને તો માફી માંગી લો લે માજી લેજો ફમતે પટી જાય એટલે હું કની મેટરમાં આવ્યો તો માફી માંગીને હું શું કરવા મરી જાઉં એટલે ઓય તારી ને મારી મેટર નહીં ઓય હમણે સપોર્ટ છે હમણે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ એમ નહીં બેસીને માફી માંગો એમ તો કોઈ દાડ મારા બાને લાગ્યો નહીં એવું છે એમ એ વડીલ હું માફી મગાવું લાકડી તૂટી ગઈ હતી મારી વાત સાંભળો હે. એ પગે પડવાનું કહેશે હે. પગે પડો અને એના બે પગ પકડી રાખો અને પછી હું ઝાપોટું પણ મારી આબરૂ ના ઝઘડા થાય શું હા? હમ. કશું. મારી આબરૂ નહીં જાતી લે પગે નહીં પડવું પછી તમારે રહે એમ તમે થોડા નેતે નમી અને બે પગોમ પકડી રાખો ફીટ અને પછી તમે એને મારવા તાકાત તો છે જ તમારમાં એમ તો જુઓ. શું કરવાનું છે માફી એ તો- માંગવાની કે નહીં માંગવાની ઓય. હમણાં હરખામાં આવો હડો માફી માંગો આમ ફરો આમ તો ફરો તાણી મારી ફૂલ બાકુજી છોડો વડીલ ભૂલ થઈ ગઈ વડીલ આવું જ કરવાનું છે લે હા પતી ગયું એ હવે બે જણા બેહો મારા પગે બે જણા બેહો તો જવા મળશે બાકી જવા નહીં મળે હરખો કરી નાખો ચિંતા નહીં કરવાની બે તણા પગે વેટાઈ જ આ પુત્રો ભય પડશે એવું? ચોથા હે હજુ સુધી ચાલાકી કરો છો હા. સાચવજો નાના ગળાની સોગન હે હા તમે એકલા હતા એટલે- પછી ચોથા હે રહ્યો ફાઇનલ થાય હાર્યું થઈ જાય હવે વાતો કરવાની છે કે માફી માંગવાની છે માગવાની માજી લો બે જણા માફી માંગી લે બસ માજી લો હેડો એટલે મને બધી ખબર પડે છે લે આ તમે બે જણા એક થઈ જાઓ અને મને ભય પાડશો એવું તો હોતું છે યાર તાણી પછી ફૂમતાઈ માફી માગશે નહીં તો આપણી આબરૂ રહે નહીં એ તો મને એટલે ખબર ગમે તે થાય નહીં તો માફી તો નહીં જ માગવી ઓછી છટકવાનું કરો ઓય. હવે જો આમાં કહો અમે તમને એક વાત કરો હમ? બરાબર માફી માંગી લઈએ અમે ગમે તે ગમે તે મોણા ભૂલ કરે ને હા. તો આટલું બધું આટલું બધું ના હોય એમ ના તમે હોય એમ. પણ મને માફ કરતા નહીં આવડતું યાર ધોકા તમે છોડ્યા ચાલુ તો કરવા દો ચાલુ કરો કોઈ જવાના નહીં એમ. કોઈ જવાના નહીં એમ. ઉભા રહો તમે તમને ખબર પડે લે કને અમે ટક્કર લીધી છે તમે ચોકડ ચિકર ભમરા ખીજવાડીને આવ્યું છે ખબર પડી છે બાબુજી સાચી વાત કરું ઓ એકણે એને મેં થાપ છોડી હતી એ વખત મારો છો કોઈ ના બોલ્યો પણ વળતે આવતે ચમચીકર વિપરેલો વાઘ થઈ ગયો બે જણા ના ગોઠ્યો વાઘની હીરો હાફ થઈ ગયો હાફ ઓએ તું છે ની એ શાંતિથી બેઠો તો નહીં એટલે ખીજવાડીને આવ્યો અને હવે છે ને એને ઝેર ઉગલ્યું ઓએ એટલે મેન વાત કહી કે આપણે તમને વધારે સોડી થોડુંક હો પાછું સોડવાનું થોડુંક વધારે સોડી આમ વાઘુજી સમજો છો હું શું કહેવા માંગુ એમ? ખબર નહીં પડતી ચોકડ દુખે છે એ જ ખબર પડતી નહીં હવે બેસી દો આબરું નહીં જઈ આપણી તમને કહું હું એક વાત કહું
આપણે બે જણ છે ને ભગવાનની જીગર બહુ આલી છે પણ તાકાત નહીં આલી. ખરેખર તાકાત આલી હોત ની તો કોઈ ગોઠો જ નહીં. આ તો ફૂમતાઈ હે. બીજું કશું નહીં, હવે ઉંમર થઈ ગઈ. ઓવે. બાકી આર્યું નહીં, આર્યું આપણી જવાની હતી એ વખત ટકરાડવું હોત ને તો મને ખબર પડોત. ખબર પડોત. કોઈ ના આવે આમ તો પાછું હો. હે? દુખે નહીં? રૂમાલ મેલો. આવે છે ફાવત બધું છે પણ દુખે છે. એ તો બાઇકમાં હળવે જવા દે. એ શું છે આ બધું? પેલી કણ પથરા હતા અને કણ દોરડું બોધેલું છે એટલે વાકણ છે ને લગભગ કોમ ચાલુ છે રોડનું એમ. અબે તેરે નામ કા કુત્તા પાલું. પેલા કણે તું એમ જ કહેતું તું કે કોમ ચાલુ હશે, એ કણ પથ્થરની જગ્યાએ ધોકા પડ્યા અને વાયકણ દોડ્યું છે. હા એટલે વાયકણ ઓબાત નહીં વાયા ને. વાબા નહીં વાયલ્યા. છોડી દો ને યાર દોરડું તમે તાણી. ઓહો એ મારા ભાઈબંધના હોમે જતા પહેલા આ પહાડથી ટકરાવવું પડશે. ઓવે. એટલે જાય. હા ખબર છે કે હીરો રફો રફ બાઇક લઈને આવતો હશે, તું હોમું ધચ્યું હશે, તને બાઇક કાઢ્યું હશે, બરોબર, અને દાદાગીરી મને કરી હશે, બરોબર. એટલે આ વાર્તા પૂરી થઈ ગઈ ઉપડવાથી. એટલે? અને કે કંટાળેલા જ છો અરે વડીલ હોય ને દાદાગીરી નથી કરી. તો અરે ઉભા જ નહીં રહ્યા. ઊભા જ નહીં એમ રે. કાયદેસર ઉભું રહીને માફી માંગવી પડે ને. એટલે મેં ફોન કર્યો તો અને મારે મેટર થાય એમ હતી એટલે નતો ઉભો રહ્યો ઈ. એવું હતું એમ. બાકી મેટર કર્યું હોય ની તો હોમાં જ ઉભા છે. જે ફોડવું એ ફોડી નાખો. એવું છે એમ ને. તો હવે મને મજા આવશે. એટલે તમે સો ઓકમો અમો. હા ઓકમાં હોય કે ના હોય, ઝઘડો ભાઈબંધનો હોય ને એટલે જોવાનું ના હોય પછી. હા. એવું છે એમ ને. ઓવે. બરાબર. ભાઈબંધો છોલ્યા એ, હે જબ્બર ભાઈબંધો છે. એટલે વડીલ. વાપરો મારી વાત. એ એ કાર્ટૂન. ગરમી નહીં. નકે 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 શું નકે શું નકે શું લ્યા નકે શું ચાલુ થાય તારું પડવા મડી. હે હે શું નકે શું નકે શું બોલ અલ્યા પણ બોલવા તો નહીં યાર, તમારે ફોરવાનું થાય. મારવાડી ભાઈ ફોરવાનું ચાલુ રાખો. શું બોલવું છે? હે? શું બોલવું છે? બાઈક ધોઈ એટલે ફટાફટ બોલ, મા- ફટાફટ બોલ. હા મારી નાખો લો. ઓને મારી નાખવાનો છે. તને રસ્તામાં આવડા મોટા બે માણસો દેખાતા નહીં લ્યા એટલે હે એક તો રફો રફ બાઈક આગવું છે, એમાં ધક્કો મેલવું છે, માફી માંગવી નહીં એ લ્યા તમારા હું કહું શું સમજાવું હું? સમજાય એક મિનિટ હા હરી ભાઈ તમે મોટેથી સમજાવો આ ઈયન મેલ લ્યો વાયન પકડો. શું કહો? બોલો. મારે થોડી ગલતફહેમી થઈ હતી ઓહો. અને ઝઘડો થાય એવું હતું. હા ઝઘડો થાય એવું નતું પણ મને એવું લાગ્યું કે ઝઘડો થાય એવું છે. બરાબર. બરોબર. એટલે એ મોણા મારા હમું કાતરીએ ખાતો હતો અને આ મારા ભાઈબંધ છે એટલે મેં જેવો ફોન કર્યો કે ફોન તે આવી દો ફટાફટ, મારે મેટર થાય એમ છે, અને મારો ફોન આવે ને એટલે પછી ચાલ્યો ના રહે. એવું એટલે છે. આરે રફો રફ આવતા હશે અને તમારે આ જે થયું હોય ને બધું ભૂલી જાઓ હવે. હા હું ભૂલી જ ગયો હતો જવા દે. પણ તમે હાલ યાદ કરાયું મને. તમે શું બોલ્યા? હા શું બોલ્યા યાદ છે ને હાલ? ઈ તો હા? બધું રહેવાનું. શું બોલ્યા હાલ? હા મેં શું કીધું તું વડીલ તમે વચમાં નહીં. એટલે- તમે ના બોલો. પણ તમે શું બોલ્યા? મારા ભાઈબંધ પર વાત આવે એટલે પછી જોવાનું ના હોય. હા? હાથ આવી રીતના ના ઉપાડો વડીલ. એટલે શું છે? હા હા મારો તો મારી વાત સાંભળો હરીભાઈ. હા. આ બેન હશે ને પેલું દોયડું બોધીને હોય ઊંઘાડો અને હું પેલું લોડર ચાલુ કરું, બેના ઉપર હાચીને પાપડ કરી નાખું. વાર્તા પૂરી. બરાબર મરવું જ છે ને તમારે બેને. ના 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 હા ના. એટલે એક મિનિટ ચિયા ગામના છો તમે? બાજુ હા બાજુના ગામના છો ને એટલે થોડી ઓળખેણ આલો ને તમારી હે મારું નામ છે બંકો. હા. બરાબર. ઓરિજિનલ બંકા તો બધા હોય છે તાર ઘેર ઘેર. એટલે એમોન મારામાં રાત દાડાનો ફરક છે. હું હાથનો સૂતો છું. હા એ બધા જવાય ને આસીને તમે કેવા છો હે હાથના છૂટા છો તમે. ગમે એવાને ભમાવવાનું મિલતો નહીં આમ. હા એ વાત સાચી છે. એટલે બોલે છે કેવું રીસળે એવું બોલે છે પાછો. હા આખી ઓળખેણ નોમ ઓરિજિનલ ફૂમતાજી, તેતરાજી, બાજુના ગોમવાળા. બાજુના ગામ ઓહ, તારે તો આ તેતરાજી ના ફૂમતોજી મારા હાથની ખાહી હવે માર. એ તમારું નામ લ્યા હા હે શું નામ છે? વાઘુજી.
ના ના ગોમમાં બધા શું કઈ બોલાવે છે હે વાઘુજી જ નોન છે બીજું શું ના ના શબ્દો છે કોક હે લ્યા માથા ભાઈ મોણસો છો ને? કશું નહીં. હે શું કઈ બોલાવી હે મને છે ને હા? વિફરેલો વાઘ કીધું. ઓહો એક વાઘ ને એક બંકો ખરેખર શકલ થી બે મનાળા લાગી છે ના ના ભૂપતજી કશો વાતો નહીં વળી. ઓયાના ગોમો ઓયાના નામની હાક છે બરાબર ને હા આ દારી હાક રહેવા દેવી નહીં હા લાવ પેલું દોયડું હેડો તાણી એટલે અમારા ગામમાં આવીને તમે તમારી ધાક બતાવશો હા ધાક બતાવશે ને તમને ગહેડી લઈ જા હઈ કણ ઓવે હરીભાઈ. આ ચેવી ગહેડ છે એ જોઈ લ્યો હરીભાઈ હમણાં લઈ આવો, લો અમારા ગામમાં આવશે તો અમારા લોબુ થાય ઓવે. પછી હાથા ની નીકળ્યું હોય એમ તમારાથી હરીભાઈ થાય પકડો હું કરીએ. દોયડું લાવું ખાલી એટલું વિચાર કરો અમે 2 જણા છો તો તમને ગોઠતા નહીં અને અમારા ગામમાં આવશો તો પછી એમ અમે ગોઠ્યા તમને તમે એક વિચાર કરજો હું હાવ એકલો છું હાલ અને તમે બે જણા છો હલજો ખાલી લગી મર્યાદા એવું હા કશો વાતો નહીં હેડો આ મર્યાદા તમારા ગામમાં રહેવા દેવી નહીં બધો લ્યા હરીભાઈ હા ઓયાના ગોમમાં જઈ અને ગોમ વચ્ચે આ બેનો વરઘોડો કાઢવો છે બરાબર છે ખબર પડે વારું કે કને ટકરાણા છો તમે એટલે તમે આ ગામના માથા ભારે છો. ના ના ભાઈ અમે તો હાવ સામાન્ય માણસ છે અમે માથા ભારે નહીં હા અને મજૂરી કરા છે ભાઈ તો પછી સામાન્ય મોણસ થઈ અને મનના ટકરાતા હો ઓવે નકે ઓનું પરિણામ તમે નહીં ભોગવી તો એમ તમે તાલ ભોગવો હા હા ધક્કું મારવાનું પરિણામ તમે ભોગવી લ્યો એટલે અમારા ગામમાં તમે અમને બોધીને લઈ જાઓ પણ અમારા ગામમાંથી તમને ઉપાડીને લાવવા પડશે. કશો વાંધો નહીં અમારે આખું ગોમ બેઠું છે ઉપાડીને લાવશે એટલે અમારું ગામ નહીં બેઠું પછી અમારું ગામ નહીં બેઠું તમારું ગોમ હાલ તમારા અંગાત કોઈ તો છે યાર વાત બધી પટી ગઈ યાર. આ તો બધું ઉતાવળમાં થઈ ગયું. થવા જો કમે હવે જે આગળ અમને બરોબર ને મારે યાર પલકણ કને એક લાલ પાઘડી વાળો હતો લંબુ મોણા ઊંચો ખેગારજી એટલે એ ચાર ખા જીવતા આયા છો ના ના એ તો તોય હારા હતા બાપડો ને 2-4 ધોકા મળ્યા પણ મોની જે આપવા દીધા. હા નકા હમણાં જ જેલમાંથી છૂટ્યા છે એ રહ્યા ઓય કેટલું બચો યાર બસ હરીભાઈ હા બાઇક ચાલુ કરો હાડો હા એટલે તમારા ગામમાં લઈ જશે તમને દોડાતા હા રસ્તામાં જેટલા આવે ને એટલા તમે ટકરાજો તમને ટકરાવાનો બહુ શોખ છે ને બે જણા આટલી ઉતાવળ શું હતી તારે એમ કહું છું. અવડો આવ્યો હોત ફોન તારે શું ઉતાવળ હતી એટલી બધી હે ફોન તો હાલ તરત આવો ઝઘડો થાય એમ છે પણ આટલું તરતે નતું આપવાનું એમ કહું છું. હાડો હરીભાઈ તારાથી જાકે હોય હા અમે રીતે હેડે આવજો હો હા હા તમારા ગામમાં જેટલા માથા ભારે માણસો છે ઈ જોવા છે મારે આજ ચાલો એ પકડો ભૂપતજી લાવજો કેટલા જાહો હરીભાઈ હવે વાન છે ને લઈ નહીં જાવા ભોય ઉઠાડો તમે સાપોટો બે દોડ્યા હવે મારી વાત જોકન સાંભળો. દોડવાન છે બાઈક ચેડે જોકન બાઈક ચેડે હરીભાઈ હા. હવે છે ને મારા હાથે નહીં પકડવા બાઈકે બોધી દઉં એટલે ગહેડાતા આવશે હા આવો આકડો છે બધો તમે તાર તમે તાર છે ને હવે બાઈક જવા દે બિંદાસ એટલે ગહેડા કરતા આવશે લ્યો આ ધોકું રાખો જોડે વાંધો નહીં એકી હોમથી તાકાત કાઢો આમ બાય કૂદી તો મારી ભોય ના હાથ ને બાદ બધું નોખું થઈ જાય તાકાત કાઢવા બેઠો છે ઉભા રહો હરીભાઈ બંકો ગોમનો બંકો એમ કહો ને હે દાદા નહીં તમે આ બે હા આ ગોમના દાદા છો ને હા હેડો હેડો આજે ખેડો તમે આજે તો આખા ગામમાં ફરવાનું છે જો પડ્યા ને તો ભય ગહેડાઓ બધું જોવી યાર અમારા ગામમાં બધા જોવી ઇજ્જતના કોકરા કરાયા હેજી વેજી ઇજ્જતના કોકરા કરાયા દાખી હોય જો પાછો શું કરવા તું આવ્યો તો શું કરવા મને બોલાયો તો લડવા જો બે જણા લડવા જો બરાબર છે એકબીજા ઉપર નાખી છે ચમ મારવો છે મને મારવો છે હા મારવો છે ભાઈ શું હેડો
ગોમના સોરા વચ્ચે લઈ રહ્યો હરીભાઈ. એટલે ભાઈ તમને ખબર પડવી જોવે કે માથા ભારે કેવી રીતે થવાય છે એમ. એટલે અમે મારા ભાઈનો ખોદ. એવું છે એમ માથા ભારે છે? હે? શું છે માથા ભારે? કોઈ નહીં, હા? કોઈ નહીં. પેલો હાડો લીધી જાય જોઈએ ને. ચાલો લ્યા. છૂટા થા ને એટલે થોડી. હરીભાઈ, હા વડીલ, શું? કાંઈક ચલાવો થોડું, થાકી રહ્યો છું ગળાથી સોગંદ. એટલે વાપરો મારી વાત. આ તમારી ઉંમર હમું તાચી અને હજી થોડું હળવે ચલાવું છું. હરીભાઈ, હા એક વાત કહું? હા આ બે બંકાના ગોમની પબ્લિક આહા છે. એ પેલો ડોશીમાં આવી હતી. જવા દો જવા દો. બોલો લ્યા. એ બંકા ગોમના બંકા. એટલે પેલો કોણ હતો આ? વાઘ વાઘ. હા, એ વિરેલો વાઘ. પૈસા હો સિંહો બે જણા સી. ખરેખર હરીભાઈ, હા આ ભાઈ વાઘ હતા પણ અત્યારે તો બકરા પેટમાં હેડે આવે છે ચીડે ચીડે. કરાઈ ગયો અમારો. હા? પહેલું ઘર મારું જ છે. એવું એમ? એટલે તમે તમારા ઘેર નહીં છોડવા, ચા પાણી કરીએ. તમારા ગોમના સોરા હેડો છે. ચા પાણી કરીએ, ચા પાણી. ચા નહીં પીવી, તમને પાવો પછી એમ ચા. ચા પાણી કરીએ. તો પાણી તો અમે તમને પાયું છે બરાબર. અને ચા તમે પાઈ દેજો. હોટલ પાઈએ અમે એમ. ના ના બોલો, ગાડી જાઓ. ગાડી આવીને હાથ આવજો. વાડીએ. વાડીએ. હા અમને મારવા છે? મારવા છે અમને? વાડીએ. શું લેવાનું? અમે તમારા ગામમાં આયા છે, બોલો. એ તમારા ગામના બે બંકો ને વાઘ બે જણા આયા છે. આવતા રહો, બહાર આવો તમે તાર. એ વડીલ, પટી ગયો હવે. એ બંકો ને વાઘ આયા હાડો, જોવા તમારા ગામના. વડીલ ગોબડો. અમારા મેલમજી ખાઈ જાય ને તો મારશે તમને એમ. એ ટૂંકા લાવો, ટૂંકા. શું છે લ્યા? એ શું છે? એ, એ શું છે? છે શું છે લ્યા? શું છે? ચમર ઘોડા કર્યા છે. ખાલી થોડા તો તમે આ તો છેતરી બોધ્યા અમને. એ વડીલ તમે સાઈડમાં ઉભા રહો, રહેજો. એક મિનિટ મારે એક ડાયલોગ કહેવો છે. ઉભા રહો, શાંતિ રાખો, શાંતિ આગો રે, રાખો. આગો રે. શાંતિ રાખો કે રંગ જોમે કે જંગ જોમે આ બંકાની એન્ટ્રી થાય તો શું થાય? એવું કોક કહેતા હતા તમે, ઉતવાળીમાં હતા. કોઈ દાદા હતા? ગાડે દોડાવા દાદા હતા તમે? એ તો પટી ગયું. આ બીજું નવું ઊભું થયું. હે? હં. એટલે નવું કરવા જ દાદા હતા, નવું કરીને તમે આયા. લે શરમ આવે છે કે નહીં આવતી તમને? આ ગોમ વચ્ચે શું કરીને આયા છો તમે? આબરૂ કઢીને આયા છો? છેતરીને બાકી કે આવજો હોમાં ખબર પડે. એટલે કને છેતરાશી? હા, અરે વડીલ મારી વાત સાંભળો, આ તમારા ગામના જ છે ને? ઓય ઓય. તમે ઓળખો છો સારી રીતે? અરે મારા ઘરના જ છે. મારા એવું છે? માણસો છે ઓય. એ, હવે તમે વચ્ચે હાથા જાઓ એમ? હા? હાથા જાઓ અહીંથી? ભલે અમન તમે મહી નાખશો પણ તમને તો હવે કેવી ઇજ્જત કરી તમારી. શાંતિ રાખો. હા, નહીં તમારી કહેવત- ઇજ્જત જુઓ. શાંતિ રાખો, નહીં કહેતા કે ઘર ભાળીને કૂતરું એટલે તમે કૂતરું ના દો, ભવન ચાલુ ના કરો. હકીકત છે એ બતાવો મને. કેમ તમારા બંધાવું પડ્યું રોઢવે કોહડો? એટલે વાઘ બધા વાયના છે વડીલ. હું તમને આખી વાત કરું. હા કરો. અમે બે જણા રસ્તામાં હેડે જતા હતા વાતો કરતા કરતા બરાબર. હા. તે આ કાકો ઉતાવળા બાઈક લઈને નીકળ્યા. અને શું કર્યું ખબર છે? અમારે આ ભાઈ ધક્કો મેલ્યો હાથરી. હા હા. કઈક જઈને રોડ પર પડ્યા હોત અને માથામાં વાજી ગયું હોત તો તમારી જોડે. અમે ટૌકા કર્યા તો હેર્યા ના ઉભા રહ્યા. એટલે મેં કર્યા તો નતા ઉભા રહ્યા. એટલે એટલે આવી તો તમારી શું બેંકો લૂંટી જતી હતી? એવું નતું. આ ભાઈને માથાકૂટ થયેલી હતી અને વાયને મને બોલાયો તો એટલે હું ઉતાવળમાં હતો તો એમ. આર્યું તમે મને નતા કઈ કહેતા? પણ તમને કહેવા રહું હા. તો તમે જવા જ ના દો મેટરમાં એમ. હા, એટલે ના જવા દો ને તમે રોઢવા ના બંધોત. કોહડો આરી વાત આટલા બધે ના પોકોત. કશો વાંધો નહીં, ચો લઈ જવાના છે ગહેડો તમે તાર. આખા ગામમાં બધા માણસો ઘરની બહાર નીકળ્યા પણ કોઈ વાય છોડાવવા બહાર નીકળ્યું નહીં. કોઈ છોડાવશે નહીં, કેમ કે વાયને જો જો આકડિયા જ વાયા છે. ઓ વડીલ, તમે બીજા ગોમ વાળાને સપોર્ટ કરશો એમ? વાહ, સપોર્ટ કર્યો, આમાં વખત તમારો છે. એમ નહીં. હા. આ ગોમ ઉપર સંકટ આવે તાણી અમે બે દાણા આડા થઈને ઉભા રહેશે. એટલે ગોમ આવ્યું હે? આખા ગોમમાં તમે આવી રીતના આયા નાટક કરતા કરતા આવ્યું ગોમ? કોઈ નીકળ્યું બાઈ? એટલે ગોમને અમારી નહીં પડી એમ. બધા ઓળખી ગયા છે તમને. સાચા હીરાની પરખ નહીં આ ગોમને એમ. પણ આ તો પથરો થઈ ગયા કે હે? વડીલ આપણો મારી વાત તમે મને સમજણ લાગો છો એટલે તમને કહું છું આવા માણસોને મહેરબાની એ. કરીને ગામમાં ના રહેવા દો. બધા એ શાંતિ રાખો, હભળો મારી વાત કે ઓય નાથી છે જો પાપડે ભાગતો નહીં, ઓયને એડવર્ટી કરવા જ જોવે છે, બીજું કશું હોતું નહીં. જો કા
નહીં અરે કે એડવર્ટી કરવા એટલે દો તમારે જો કોણ માથાકૂટ થઈ હતી ભૂપતજી એ તો બધું પટી ગયું ખાલી સમજા ફેર છે તું પણ મફુજી આ બધું ઊંધું કરીને આવ્યું રસ્તામાં એટલે તમે ફોન કને કર્યો ઓયન આ બીજા નતા માણસો એટલે હું તો મારા ભાઈબંધને જ ફોન કરું ને હે? તાણી એટલે આવી રીતના રોડવે બંધાવે એવા ભાઈબંધને ફોન કરવાનો તમારે એટલે રોટવે તો હવે બરોબર છે બધું તમને કહું હું ઉશીનું લીધું છે અરે આ ધંધા છોડી મેલો સોના મના બધા દાડા હરખા ના હોય લ્યો ખોલી દીધા આ તો બોય સડાવવા માંડ્યા એ આજથી બોધ્યા હતા ઈ જ આજથી છોડો હવે હવે એની એડવર્ટી ના કરો શું કહેવાય બધી મુઠ્ઠી લાખની આ તો થોડા બંધાઈ ગયેલા હતા તને હોર હીરી રાખવાની છે કે ચપી ચાકી એક કોકરા જેટલી ઇજ્જત રહી નહીં ને હવે શું કરો આકળ બતાવી છે તું હવે અંદર અંદર વાતો ના કરો ને માફી માંગો આ બે જણાની માફી માંગો એટલે તમે છૂટા થો ને ઘર ભેળા થો માફી માંગે ને મફુજી તો આપણા મેલ્લાની આબરૂ જાય હે એટલે અમારી ઇજ્જત નું શું માય કાંગલી સાબિત થાય અમે એમ હે વાત સાચી છે હું શું કહું છું માફી નહીં મંગાવી ઓભળો મારી વાત અરે આબરૂની વાત કરે છે તમારી આબરૂ તમારા ભાઈન હતી પણ આ આખા રસ્તા પર વેરાઈ ગઈ છે ઈરી હાવરતા આવો તમે પેલા નાટક ના કરો માફી માંગી લ્યો અરે માફી માંગવાની જરૂર નહીં તમે તો ખાલી વાયના બૈડા ચેક કરજો તમે હા કાઢો. કપાઈ જાય ને કપાઈ કોઈ માફી તો ના માંગો વાત સાચી છે અને માગતાય નહીં કોઈ દાડો હો અને બીજું કઈ વધારે કહેતા નહીં હા હા ભવિષ્યમાં રસ્તામાં તો હોમે ધક્કો નહીં તો ઓટીને હેડજો હા એ વાત સાચી છે એટલે એને ધક્કું ના મારવું પડે તું નહીં આ વખત પાહુ નહીં અડે હવે વાપર્યું અમે બે જણા છે ને વૈસે હવે હેડતા નહીં જાઓ આ બાઈક તમે ઈકણ આવી અને લઈ જાજો બાજુના ગામનો શું આ હરીજી મારું નામ છે બરાબર આખા ગામમાં પૂછી લેજો છોકરું વાગડી પકડી અને મારા ઘેર તમને મિલી જાહે તો મફુજી મિલી દો કશો તમારે વાંધો નહીં આજ આશીર્વાદ સપનમ તમે જ આવશો પણ આ બાઈક કીધું એનું અરે. હતું તે. વડીલ મારી વાત આપણો અમારે લેવું નહીં પણ જે જગ્યાએ મને આરા ટકરાણા હતા ને એ જગ્યાએ ઊભું કરી દે આઈ લઈ જાય કશો વાંધો અરે નહીં બાપુજી દેવામાં ફોન નહીં રાખતા ગળાની શોગન તાણી આ બધી આઈડિયા છે ઝાપુટવાની તો પછી તમારે બોલવામાં ભોન રાખવી પડે ઓબડો બાઈક અમે નાલ દોરું વાત પટી જાય એમ અરે વડીલ બાઈક તમને હાલ દે પણ તમારા ગામમાં હેડતું જાતા મને બીક લાગે છે બેજા તો બેજા દોડ નહીં તારી જેમ ચકરી નહીં વાત કરવાની સ્ટાઈલ મારી એમ શું છે બાઈક અમે નાલી દો અને અમારે ઘેર રોટલા ખાઈને જાજો તમે હેડજો હેડજો અરે. હેડજો 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 હવે તમે રોટલા કરશો કે તમારા બેડામાં હળદર બુગેડશો અસળીઓ સોપડશો નાટક ના કરો હવે ઓભળો મારી વાત કે હવે બાઈક છે વયાનું અને આટલે હવે છે ને આ મેટલ હવે રફા દફા કરી નાખો એટલે વાર્તા થઈ જાય પૂરી અમે તો બે જણાને માર્યા છે એક ત્રીજો મોણા હોય ને દઈને જતો રહ્યો છે હા. અમારા ગામના ખેગારજી એ તો બરોબર છે ભોન તાણ થાય કે એટલે જો એટલે મને હારી વાત એ બેઠી છે હાર્યું કરવું જરૂરી હતું કેમ કે વાયરે જબર ભરણ હતા હારે બાપુજી મેટરોમાં ફરીએ ને તો માર ખાવાનું થાય ને નહીં. મારવાનું થાય એવું છે ઓય બંધવરાવું ફેર મારી વાત આપણો જો આપણો મારી વાત કે પેણ હેલ છે ને આપણા ગામનું ગોદરું પૂરું થઈ રહ્યા છે પછી આગળ કઈ આશા કરશો કે સોડાવા કોક આવશે અરે વડીલ મારી એક જ વાત આપણો કે જો અમે તો ખાલી થાપો જ છોડી છે પણ અમાર ખેગારજીએ કદાચ છે ને જો બેઠો માર માર્યો છે ને તો વાન દવાખાને તમે બતાવી દેજો હો ઘેર દેશી દવા કરી દે લ્યો હરીભાઈ આપણે હેડશે હવે હેડો હવે યા ઓયથી નીકળી જાય હેડો હા અને આવો ને તો ખાલી યાદ રાખજો એરા રસ્તા ઉપર શું કીધું વડીલ આવજો હડો હરીભાઈ તમે યાર ગોમના છો કે પછી નહીં કોણ છો આવતું એમ નહીં શરમ તમને આપી જોવે તાણી તમે કેવા મોણા છો આપણા હરુ પારે માળવા સડાવીને ગોમ હમા ગોળા નાખો ને રહ્યા છો તમે આજ ગોમ હમા નાખ્યા વાઘુજી, તાણી, વાપરો, મારી વાત આ કે- દશમનો અમન ગોમમાં બોધીને લાયા અને ગોમમાંથી રહ્યા નીકળી ગયા એટલે વોક કના હતા ઓક, આ જો ઓક. દેતવા હળકતો હોય ને એ જી ના રેડવરાય ઓલવવાની કોશિશ કરાય ગોમ ઉપર વાત આવે આ ને હું એટલે- તમને હોમો ધજો ને એટલે તમે બચી ગયા ગોમ ઉપર નીચે વાત કરો છો આપણે બે ઉપર વાત આવી તો માર ખાઈ ના આયા તાણી કોહડો પછી હું ના આવ્યો વાત હું ના આવ્યો તો આજ આશીર્વાદ એના ગોદરે તમને બોધો કે ના બોધો કોહડો સમજો વાતને સમજો તમે આપણે ખાલી યા દેખાવથી અને શરીરથી વાઘ છે બાકી કોઈ નહીં તારામાં ને મારામાં ફૂંચી ખાવાય નહીં મરકી મર તાણ શું કરવા રફો રફ આવી તું ડાબડી પછી શું મુઢા કરવા મને તારી મેટરમાં બોલાયો તો તે મેટર ની ચો પથારી ફેવરી છે હોમાં બૈડા લાલ કરાઈ નાખ્યા તે કે બરોબર છે પેલી કોઈ માં નહીં ગાતી અને રસ્તામાં ગાતી ને પટી દીધા તમે બે જણા છો ને વાઘ ખરા પણ સરકસ ના જંગલ ના નહીં અને જંગલ ના થવાની કોશિશ ના કરો બધા દાડા હરખા નહીં હોય આ જો હોળે હોળ પડી ગયા છે એટલે
હે હવે બાઇક લઈ તો ઘેર ને દેશી દવા સોપડો સારું. અને અસળીઓને દેશી દવા કરશો ને એટલે આ વાતની તમારા ઠેઠ સુધી ખમણ મદદ થઈ જાય મૂર્ખો તો હેડો હા મારું 500 પાટણ હા